ચીકી આલી છે તે કૃષ્ણ તો ખુશ ખુશ થઈ ગયા નહીં બેટા? કોણ વેચવાયેલું ભાઈ? હા જો આમાં કે છે કે જેને આપી એને થેન્ક યુ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા બ્લોગમાં આપણું સ્વાગત છે. તો ચલો આપણે નહીં બન તો રેડી થઈ ગયા છે. તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છે. તો ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. અને ચલો તમને સુરત દાદા પણ બતાવી દઉં. સુરત દાદા પણ સરસ મજાના ઉજી ગયા છે. અને આ બાજુ તો લસણો પણ નાખી દીધું છે ચારે એવું. પેલી બાજુ ચૂલો લગાડીએ છે. ચલો જો તો ચલો કિશન મમ્મી તો આ બાજુ તો શું કરો? ગુડ મોર્નિંગ, જય માતાજી. જયમીન કાલ તો બહુ ખુશ થઈ ગયા નહીં? કાલ તો આપણે બહાર ગયેલા, કારુભાઈ મળવા ગયેલા નહીં? મજા આવી ગઈ? શું ટિફિન બનાવો? જયમીન તો વગેરે નહીં ખાવતી ને? તો જયમીન હતું તો ખીચડી બનાવે, નિશાળે લઈ જવા લઈ જાય ને. અને કૃષ્ણા કઈ ગઈ? તો ચલો હજુ તો આપણે દૂધ લઈને જવાનું પણ છે ડેરીએ. તો જઈએ દૂધ લઈને થોડી વાર આવીને પછી. જઈને તો જો બહાર આવીને તાપમાં મળે છે, ભાવ ઠંડી લાગે છે હજુ તો. ચલો કૃષ્ણ નાનું છે તો પાણી રેડી આપીએ. જો આ બાજુ તો સરસ લોકેશન છે અમારે તો જો રાજગરાના તો ફૂલ આવવા મળ્યા છે હવે. તો ચલો પાણી રેડી લઈએ. જો ડીગડી પાણી મસ્ત ગરમ થઈ ગયું છે. ચલો આજે તો આપણે શાકભાજી તોડવાનું છે. બેનના ઘરે મોકલવા તો શાકભાજી તોડી લઈએ. ઈંડા તો બાફા મૂકી દીધા છે. ચલો તગારું લઈ લઈએ અને ઈંડા બાફવા મૂક્યા છે. તો પછી શાકભાજી તોડીએ તો હળી બફાઈ જાય તો હળી. તો ચલો શાકભાજી તોડવા જઈએ. તો ચલો શાકભાજી તો આવી ગયા છે, આપણે તોડી લઈએ. પાલક કાપવાની છે, રીંગણ તોડવાના છે, ચોરી છે. તો ચલો તોડી લઈએ. તો ચલો ગાઈસ આપણે તો ફોર્મમાં નાસ્તો આવી ગયો છે. આજ તો વઘારેલી ખીચડી ને તાજી ખીચડી બનાવી વઘારી છે. કીશું કીશું મમ્મીએ ટિફિન લઈ જા ને. ચલો ખાઈ લઈએ થોડીક ખીચડી. ચલો ગાઈસ બપોર તો થઈ જવા આવ્યું છે. અને આ બાજુ તો કીશું મમ્મીએ કપડાં બપડા ધોઈને અહીં મૂકી દીધા છે. આજે કપડાં વધારે હતા એટલે અહીં લઈને આવી નહીં. જો હજી તો પોતું મારા છે આપણી સિક્યુરિટી રૂમમાં અને ટોકુવાળી રૂમમાં નહીં વારવાનું પોતું મારા નહીં. બહુ દર પડે. કાલે માર્યું નહોતું પોતું, કાલે તો બહાર ગયેલા. જો કાલે તો બહાર ગયેલા નહીં, પપ્પા હતા એટલે કોણ પોતું મારે તે એવું ને એવું હતું. તે આજે માર લે આવું ચોખ્ખું થઈ જાય. રૂમમાં બહુ દર પડે નહીં. ઉડી ઉડી આ રોડનું બધું દળ આવે. તો આપણે તો કાલે ગયેલા ઉમરેઠ. તે ઉમરેઠથી ઝંડો પણ લગાવેલો આપણા ભારતનો મસ્ત. જો બાઇક શર્ટ ખખડીને ઉખડી જાય. કિશોર મેં તો વારી કાઢી છે અને પોતું મારવા પણ ચાલુ કરી દીધું નહીં. પંખો તો જો પોતું મારવા મળ્યું છે. કિશોર મમ્મીએ તો ઊભે મારી દે છે નહીં. પોતું માર લે. હું જો પેલા ગાર્ડનમાં શું કામ કરે હો ને. તો ચલો ભાઈ અમે તો આવી ગયા છે ઘરે. અને આ બાજુ તો બનાવવાનું ચાલુ છે રોટલા ગરમ ગરમ બાજરીના નહીં. કાલે જેમ લાડે રોટલા ખાઈ લઈએ નહીં. અને આ બાજુ તો કિશન મમ્મીએ મફરી પણ શેકી છે ખાવા માટે. સરસ મજાની ચોખ્ખા લાડા શેકી કાઢી છે. આ બાજુ તો રોટલા બનાવે છે નહીં. શાક બનાવવાનું બાકી ને જોઈએ. પેલું એવું હે પડ્યું હે હરેકવન સિંગો ને રીંગણ ને એવું બધું ફોર્મમાં તું લેતા આવડતું ને. હા તો ચલો આ બાજુ તો રોટલા બની જાય પછી ખાઈ લઈએ આપણે તો નહીં. ગાઈસ આ તો ફોવાની કંકોત્રી અપાય છે. એની છોડી છે, આ ફોવા છે અને આ ફોઈ પણ છે. જો કાલે ગયા હતા આપણે એના છોકરાની ઓઈની મને ઓઈની તો કાલના વ્લોગમાં પણ જોઈ લેજો. અને આ ફોવા છે આ એમની છોકરી. તો જેવા તો કંકોત્રી અપાયા છે આજે તો લગન છે તે. જો આ કંકોત્રી છે ભાઈ. ગાઈસ ચા તો આવી ગઈ છે ઘરેથી. ચા ને મમરા છે. તો ચલો
પહેલી ચા નહીં કોઈને આયેલા તો ચા મૂકી દી મહેમાન આવેલા ઘરે તો ચા મૂકેલી તે પહેલી વિડિયો લીધે કેમેરો શું થાય કેમેરો નતો ચાલતો એવું તો ચલો ગાઈસ ચા પી લઈએ આપણે તો ચાના મમરા ગાઈસ કિશનું તો ફાઇનલી સ્કૂલેથી લઈને આવી ગયા છે આપણે અને આજે તો ક્રિષ્ના સરપ્રાઈઝ આલતી હતી એમ કહેતી હતી મમ્મી કિના શું સરપ્રાઈઝ હતી મમ્મીને કહેતી તું કયું શું જો ક્રિષ્ના તો આ સ્કૂલમાંથી આવું આલ્યું છે કબૂતર અને આ શું કીધું જો આ સ્કીટ આલી છે પેન્સિલ રબર બધુંય અને આ શું છે આ બતાવો જો આ કલર મેનિયા કલર પણ આલ્યા કીશું તો આ કબૂતરમાં પૂરવા માટે ને કીશું તો તું પૂરે ને કીશું ના તારે શીખવાનું બેટા પપ્પા તો શીખી ગયા તારે શીખવાનું હોશિયાર બની જવાનું કેવી અને મારે કૃષ્ણા તો પોલીસ બનવાની છે ને કીશું કૃષ્ણા અમારે કૃષ્ણા શું બનવાની કીશું હા અમારે કૃષ્ણા તો પોલીસ બનવું તા ડોક્ટર અમારે કિસ્સા તો થોડી વાર કે ડોક્ટર બનવું પોલીસ બનવું અને જયમી શું બનવાનો કીશું કહેતો શું કહેતો બોલ ને અમારે જયમી તો કલેક્ટર બની ગયા જો બધું લઈને આવીએ તો ખુશ થઈ ગયા તો નહીં અને બીજું કોઈ આલી હન જો ઓ મારો વારો જો છોકરા તો શું આલી કીધું હા ચોકલેટ બિસ્કુટ આલ્યા ચીકી આલી છે તે કૃષ્ણ તો ખુશ થઈ ગયા નહીં બેટા સાંજ તો પડી ગયા છે ને આપણે તો જમવા બેસી ગયા છે જો આ બાજુ તો કૃષ્ણ જયમી છે એન મમ્મી ને કીધું ચલો ખાવ ક્યાં જયમીન ચલો કૃષ્ણ મમ્મી બેઠી છે ચલો ખાવું હોય તો તમારે પણ આવી જાવ આજે તો રોટલી ને બટાકાનું શાક બનાવ્યું છે ચલો ગાઈસ તો ચલો ગાઈસ સાંજ પડી ગઈ છે અને ચલો બધાને ગુડ નાઇટ કહી દઈએ તો જો આ બાજુ અંધારું પણ થઈ ગયું છે તો જો આ બાજુ બધા શું કરે છે જોઈ લઈએ આ બાજુ તો વાંચવાનું ચાલુ હે શું કરો જયમીન શું કરો જયમીન તો ઇંગ્લિશમાં વાંચે છે જો આવડે એવા જ જોઈશું શું પપ્પા જયમીન ને શીખવાડે છે ઇંગ્લિશમાં આવડતું નહીં તો થોડું કૃષ્ણ ઊંઘી ગઈ જયમીન ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી કૃષ્ણા જો કૃષ્ણ તો ઊંઘી ગઈ જાગે કિસ ઊભી થાય ગુડ નાઇટ બોલો બેટા કૃષ્ણ તો બહુ ડાય હા લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ જય માતાજી બધા ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારી વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જોતા રહેજો ગુડ નાઇટ જય માતાજી